વડોદરા શહેરમાંથી ચૂંટણી વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે વિજય વિશ્વાસ રેલી પોતાના મત વિસ્તારમાં યોજી હતી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના ઉમેદવાર ચિરાગભાઈ બારોટ, મહાલક્ષ્મીબેન શેટિયાર, નરવીરસિંહ ચુડાસમા અને સંગીતાબેન ચોકસીની વિજય વિશ્વાસ રેલી યોજી હતી। ગોરવા દશા માતાજીના મંદિર ખાતેથી શરૂ થયેલી વોર્ડ 11ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આ રેલીમાં મોટી સંખ્યામાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા, જ્યાં ઠેર ઠેર મતદારો દ્વારા તેઓનું સ્વાગત પણ કરાયું હતું। વોર્ડ નંબર 11ની આજે વિજય વિશ્વાસ રેલી અમે કાઢી છે અને પ્રચંડ જન બહુમત અમને મળી રહ્યો છે। અમારા અસંખ્ય ટેકેદારો અમારી સાથે રેલીમાં જોડાયા છે અને આ જ રીતે 21 તારીખે અમારા તરફેણમાં મતદાન થશે અને અમે જંગી બહુમતીથી જીતીશું એવો અમને વિશ્વાસ છે। આજે આ વિજય વિશ્વાસ રેલીમાં આપ જોઈ શકો છો કે અમારા કાર્યકર્તાઓનો વિશ્વાસ અને જનતાનો સાથ અમારી સાથે છે, એટલે 21 તારીખે જંગી મતદાન થશે અને લોકો અમને બહુમતીથી જીતાડશે। આજે અમારી વિજય વિશ્વાસ રેલી નીકળી છે। હું સમગ્ર જનતાને વિશ્વાસ આપું છું કે બહુ જંગી મતથી અમે જીતવાના છે અને 76 ને 76 અમે કમળ ખીલાવાના છે। હા, આજે અમારી ખૂબ જ મોટી 1.5 થી 2 કિલોમીટર જેટલી લાંબી રેલી છે અને વિજય વિશ્વાસ રેલી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ જ જંગી બહુમતીથી વિજય થઈશું, કારણ કે અમારી સાથે ખૂબ જ સારું જન સમર્થન છે। મહાનગર પાલિકાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 11માં દશામાના મંદિરથી ખૂબ ભવ્ય રેલીનું આયોજન થયું હતું। પ્રજાનો સારો પ્રતિસાદ મળ્યો અને અમે બહુ મોટી લીડથી જીતીને આવીશું એવી મને પ્રજા પર આશા છે। અને પ્રજાને એક મારી બીજી વિનંતી છે કે વોટિંગના દિવસે 4 બટન દબાવીને પીળું બટન દબાવશો તો રજીસ્ટર થશે। ભારત માતા કી જય, વંદે માતરમ।